ફાઇનલી જો અમે હું ને નકુભાઈ મામાના ઘરે પહોંચી અમારા મહેમાન આવી ગયા છે બરાબર. અને બેન તું એકલી ક્યાં આવી? હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. ને ઘણા દિવસો હોઈ ગયા છે ભાઈ, પછી વ્લોગ આવ્યો છે. અને પાછું ઘરનું કામ હોય એટલે બહુ શૂટ કર્યું નથી. પણ આજે જોશનાને જવાનું છે એમના ઘરે. સવારમાં 8:30 વાગ્યા. જવાનો એટલો ઓરખ હતો કે મમ્મી દીકરો બે તૈયાર થઈ ગયા. નક્ષ તારે ક્યાં જવું ભાઈ? મામા ઘેર જાઉં તો જોશના મને એમ કે હાલો મને મૂકી જાઓ. અને આ બૂટ પહેરાતા નથી ભાઈ, નવા બૂટ છે ને કઈ આવતો રહી 2 વાગે આવતો રહેવાનું કે કેમ કે હાઈ જે પાછા ભાઈ બીજા મહેમાન આવે છે ને એ પણ જો કે યુટ્યુબર જ છે, હા રમેશભાઈ બરાબર. તો એ ને એમની છોકરી આવે છે ને તો સાંજે જમવાનું ને એવું બધું બનાવવાનું છે. તો જોશના કે હું પાછી રૂંટે આવી જાય, અત્યારે મારા પપ્પા તેડી જાય, થોડે સુધી મૂકી જાવ. ચાલો આપણે નીકળશું ફટાફટ ને આગળનો બ્લોગ જોશના કન્ટિન્યુ કરશે. મોબાઈલ ઘરે લેતી જશે બરાબર. આજે જોશનાને મોબાઈલ ઘરે લઈ જાય, આખો દી શું કરશે હું નહીં, તો જોશના બ્લોગ શૂટ કરશે. આપણે આઈફોન એને આપી દેવાનું છે. આઈફોનમાં છે ને તને ભલે કંઈ મારા આઈફોનમાં કંઈ ન થવા દેજો. બાકી મારે 1.5 લાખ ખબર છે ને 15-20 મિનિટથી પૂગી જાય ને કોઈ રિક્ષા દેખાત ને જોશના જલ્દી ને ઘેર જવું હોય ને તો રિક્ષા નથી મળતી. કા તો મને ભાવેશ એમ કીધું કે હું ખવા ન આવું, તો મેં એમ કીધું કે રિક્ષામાં વહી જાય. કેટલી ઘણી છે ઉભી, રિક્ષાવાળા કોઈ આવતા જ નથી ને અમારે ભાઈ એને જવાનો હરખ હતો તો મેં તો કીધું હતું કે ભાઈ મારી મેં ટાઈમ નથી, પછી હું 4 વ્હીલ લઈને મૂકી જાઉં, મોટરસાઇકલ લઈને મૂકી જોશના કે હું રિક્ષામાં હોઈ જાય તો હોઈ જતો હતો. પછી તમે બપોરે સેટ મૂકવા આવો તો કેમ બપોરે હું 12 વાગ્યા જાઉં પાછા. જોશના હમણાં ઉભી ઉભી કે ભાવે છે કે ખોખાના કલરમાંથી જોઈએ કે કેરીઓનું ઓલું હોય જોઈએ, આમ કલર હોય જોઈએ કે કેરીમાં કલર બદલ્યા ને ખોખામાં કલર બદલ્યો. હા પણ જો ભાઈ આમાં છે ને એક કેરી પાકી ગયા જો એકલી. કા એ કેમ જોશના આ લોકો બકવી દીધી? કા પકવી દીધી, પોસ્ટરમાં પકવી દીધી. ના તાર મારે ભેગું આવું તું મામા ક્યાં જાઉં? આને કીધું મામા મારે ભેગું નથી રહેવું. હા આને ભાઈની મમ્મી ભેગું પાકી જાઉં. રિક્ષા આવી ગઈ? હાલો રિક્ષા આવી ગઈ તો જોશનાને મોબાઈલ આપી દો ને જોશનાને રિક્ષામાં બેહાડી બધો. સરસ મજાની દ્રાક્ષ છે ને તો નક્ષભાઈ એમ કે મમ્મા દ્રાક્ષ લેવી, તો દ્રાક્ષ લેવાય નહીં કેમ કે ખાટી લાગે તો શરદી એવું થાય એટલા માટે આપણે નથી લેવાની. અને આ બાજુથી મારા પપ્પા આવવાના છે, તો અમે વાલે ખેડા અહીંયા જ રાહ જોઈને ઊભી છે. ફાઇનલી જો અમે હું ને નકુભાઈ મામાના ઘરે પહોંચી ગયા ને નકુભાઈ જો અહીં રમવા વર્ગી ગયા ને અમારે જો અહીં તો બધા એને કામકાજ ચાલે ને અમારા નક્ષભાઈને જે જોઈએ ને ખટારો જોઈએ ઉભો ને અમારા રાટાભાઈ તો છે. રાટાભાઈ ચાલો હજી આપણે ઘરમાં તો ગયા નથી, હવે આપણે ઘરમાં જઈએ અને આપણે થેલા પેલા લઈએ મૂકી દઈએ. આપણે પહોંચી ગયા છે વાડામાં. જો વાડામાં છે ને જાજુ બધી બકાલું આવ્યું અને આ કેરી તો છે, આ કેરીનો આકાર કેવો છે જો આ કેરી ને આ કેરી આમાં છે ને આ મોટો છે પણ આ પવન ને વરસાદને લીધે છે ને ખરી ગયો લાગે. અને આ નાનો એવો છે ને તો જો એમાં 3-4 કેરી છે. અને આ જો ગવાર, ભીંડા, રીંગણી ચાચું બધી. અને જો આ નાનો એવો છે ને તો આમાં જો કેટલી બધી કેરી છે. આ બાજુ તો ડાયર બાંધવી પડી, જાજી બધી કેરી છે. અને જો અહીં સોરાફરી એટલે અહીંયા કેર તો પડી જ ગઈ ને 2-3 કાતરા છે, બાકી તો આ બધા કાપી કાપીને ખાઈ ગયા લાગે.
ઘરે પહોંચી ગયા રથમાં. હજી આપણે ઠાકોર બાપાની પ્રાણ પ્રતિક્ષા કહેવાય કે એવું બધું હતું ગામમાં, તો જો હું ગઈ હતી અને ઘરે પહોંચી ગયા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને અમારા નક્ષભાઈ જો રેડી થઈ ગયા છે. તો છે ને મારા પપ્પા મને પાછા ગળું તેડવા આવ્યા હતા ને હવે પાછા મૂકવા આવે, ગળું મૂકી જાય એટલે આપણે પહોંચી જાય ડાયરેક્ટ વાવડી. ફાઇનલી ફેમિલી હું ઘરે પહોંચી ગયો, રમવા ગયો તો અને જોશના જો આવી ગઈ છે. અને ખાસ જો મહેમાનો કહેતા હતા અમારા મહેમાન આવી ગયા છે બરાબર. અને બેન તું એકલી ક્યાં આવી? તો બીજા બેન ને કાના લઈ આવ્યા તમે? અને નાની મને રોકાવા જવાનું હતું ને બાકી જોશના જો છે ને ઘરે આવી ને પછી મને ટાઈમ મળ્યો નહીં બ્લોગ ઉતારવાનો અને જો હું બધી રસોઈ બનાવવા વર્ગી ગઈ. જો પૂરી મસ્ત મજાની બનાવી નાખ્યું ભાઈ ફૂલે એવી. બાકી જો અહીં લોટ બંધાઈ ગયું છે, તેલ ગરમ થાય છે અને બાકી મરચા વાળા બને છે. અને બાકીનું બધું જો તૈયાર થઈ વાહ હું ત્યાં પાછળ શું છે બેન? ત્યાં બધું જો બધી આઈટમ થઈ. ઓહો બધી ચાર તમે તો 32 વાટકે ભોજન ટ્રાય એટલે કરવું મને છે ને ટાઈમ મળ્યો નતો. કેમ કે મેડમ બહુ બીજી હોય અને બહુ કામ હોય બરાબર. ને બીજી વાત તમને કહી દઉં કે ભાઈ તડાકા ને ભડાકા નો વરસાદ થયો વાત જાવ દો. કેમ કે તમને બધાને ખબર છે આ ઉનાળો હાલે તોય ચોમાસા જેવું થઈ ગયું. તો આ બધું વરસાદ પડી ગયો ને હજી આ બધું ગાજન પવન જોવે છે, બધી બહુ પવન છે ભાઈ. તો હવે ભજીયા બને પછી ચોમાસામાં ભજીયા ખાવાનું તો મજા આવતી. મને તો મજા આવે, તમને બધાને આવે કે ખબર નહીં. બાકી નુકસાન તો ઘણું ખરું થયું એટલે એવું નથી કે મજાની વાત કરું એટલે બીજું કંઈ બરાબર. નુકસાન થયું એમાં આપણું કોઈ હાલે નહીં, ભગવાન આપણે કોઈનું હાલતું નથી. જોશને જો મરચાવાળાનો ઘાણું નાખી દીધો. કેટલી વાર જોશના જમવાની? બસ હવે તૈયાર જ થઈ. બાકી બધે જોશના આજે બ્લોગ કેવો ઉતારે હું ઉતારે મને કંઈ ખબર નથી. એડિટિંગ કરીને તો મને ખબર પડશે બરાબર. તમે બધા કમેન્ટ કરીને કહેજો કે જોશનાને આપણે મોબાઈલ હોપી દેવો કે નહીં.